કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને જીવલેણ હુમલો એટલે એટલા બધા ગંભીર ઈજાઓ, બે પગ ભાગી નાખવા, એટલી બધી ઈજાઓ આખા શરીરમાં પહોંચાડી છે એકના એક દીકરા ઉપર કે એની કોઈ સીમા નથી. એ દીકરો પીડાઈ રહ્યો છે. એ દીકરાની હાલત ખૂબ ગંભીર છે, પણ હજી સુધી પોલીસે સંતોષકારક પગલાં લીધા નથી. પોલીસે જે મજબૂતાઈથી એક્શન લેવી જોઈએ એ એક્શન લીધી નથી. એનું 30 માર્ચે સોમવારે કડીથી ત્યાંથી ત્યાંના સ્થાનિકો, સમાજના ઠાકોરો, દરબારો, યુવાનો ત્યાંથી એમની કડીથી એક રેલીમાં જોડાજો. ત્યાંથી રેલી સ્વરૂપે મહેસાણા તોરણવાળી માતાના ચોકે, ત્યાં તોરણવાળી માતાના ચોકમાં તોરણવાળી માતાના દર્શન કરી મેસાજી ચાવડાની પ્રતિમા ઉપર મહારાજા મેસાજીને આપણે હાર ચડાવી અને ત્યાંથી પગપાળા ચાલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને એ આપણા દીકરાને ન્યાય મળે, ન્યાયિક તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય, જવાબદાર આરોપીઓની ધરપકડ સાથે એમનો કડકમાં કડક કાર્યવાહી થાય. હાલમાં જ પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલા જીલિયા ફાર્મ હાઉસમાં એક આખો વિવાદ થયો હતો. આ વિવાદે ખૂબ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. જોકે ત્યારબાદ યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ છે તેમના દ્વારા આ આખા મુદ્દા પર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું હતું સોશિયલ મીડિયા પર એક લાઈવ કરીને. જોકે આ સાથે સાથે અભિજીતસિંહ બારડ છે તેમણે મહેસાણાના કડી ખાતે ક્ષત્રિય સમાજના જ એક યુવાન પર જે હુમલો થયો હતો તે મુદ્દાને પણ ઉજાગર કર્યો હતો અને આગામી સમયમાં તેઓ કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે. શું તેમણે કહ્યું છે આ મુદ્દાને લઈને અને શું કરવાના છે આ મુદ્દે સાંભળો. 30 તારીખે મહેસાણામાં એક આવેદનપત્ર આપવાનું છે. કડીની અંદર આપણા ક્ષત્રિય સમાજના એક જવાબદાર વ્યક્તિ મનીષસિંહજી કુકવાઈ, એમના દીકરા ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને જીવલેણ હુમલો એટલે એટલા બધા ગંભીર ઈજાઓ, બે પગ ભાગી નાખવા, એટલી બધી ઈજાઓ આખા શરીરમાં પહોંચાડી છે એકના એક દીકરા ઉપર કે એની કોઈ સીમા નથી. એ દીકરો પીડાઈ રહ્યો છે. એ દીકરાની હાલત ખૂબ ગંભીર છે, પણ હજી સુધી પોલીસે સંતોષકારક પગલાં લીધા નથી. પોલીસે જે મજબૂતાઈથી એક્શન લેવી જોઈએ એ એક્શન લીધી નથી. એનો આખા એક ક્ષત્રિય સમાજમાં અસંતોષ છે. એટલા માટે 30 માર્ચે સોમવારે કડીથી ત્યાંથી ત્યાંના સ્થાનિકો, સમાજના ઠાકોરો, દરબારો, યુવાનો ત્યાંથી એમની કડીથી એક રેલીમાં જોડાજો. ત્યાંથી રેલી સ્વરૂપે મહેસાણા તોરણવાળી માતાના ચોકે, ત્યાં તોરણવાળી માતાના ચોકમાં તોરણવાળી માતાના દર્શન કરી મેસાજી ચાવડાની પ્રતિમા ઉપર મહારાજા મેસાજીને આપણે હાર ચડાવી અને ત્યાંથી પગપાળા ચાલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને એ આપણા દીકરાને ન્યાય મળે, ન્યાયિક તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય, જવાબદાર આરોપીઓની ધરપકડ સાથે એમનો કડકમાં કડક કાર્યવાહી થાય અને લાગતી જોગવાઈ પ્રમાણેની કલમો, ગંભીર કલમો, કારણ કે એની અત્યંત નાજુક એની પરિસ્થિતિ દીકરાની છે, ગંભીર એની સ્થિતિ છે. એ જોતા એ તમામ કલમોનો ઉમેરા સાથે એ તમામ આરોપીઓના નામ ઉમેરા સાથે એનામાં પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી માગણી સાથે 30 માર્ચે સોમવારે બપોરે 12 કલાકે મેસાજી ચાવડાની પ્રતિમા સ્થળ ઉપર બધા એકઠા થઈને પગપાળા ચાલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આપણે એ દીકરાના ન્યાય માટેની માગણી કરવાના છે. તો આપ બધા પણ અચૂક પધારો. તમામ મારા ઠાકોર દરબાર સમાજના યુવાનો આપ બધા ત્યાં આગળ અચૂકથી પધારો એવી અપીલ અને વિનંતી કરું છું. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.